ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની 22 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9મી જૂનના રોજ 80 જેટલા ઉમેદવારોએ સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભર્યા છે, જ્યારે સભ્યો માટે 360 જેટલા ફોર્મ ભરાયા છે, જેમાં સેગુવાડા, રસુલપુરા, મલ્હારપુરા ગ્રામ પંચાયતના આદિવાસી સીટનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી. આદિવાસી સીટના ઉમેદવાર એક પણ ન હોવાને કારણે વિસ્તારના મતદારોએ ફેરબદલ સીટ કરવાની માંગ કરી હતી. ફોર્મ પરત ખેંચવાની 11 તારીખ બાદ જ સ્પષ્ટ ચિત્ર જણાઈ આવશે. તેમજ વધુ 11 પંચાયતમાં પેટા ચૂંટણી, 2 સરપંચ અને 16 વોર્ડ માટેની આ સાથે ચૂંટણી યોજાશે. ત્યારે 22 જૂનના રોજ ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીનું મિશન શાંતિપૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.